લગન છે વગર. બાપુ મારી વાત સાંભળો યાર. આમ જો મારે આ ગાડીમાં જાન લઈને જવું. મારે ઓલી રેલગાડી આવી ને રેલગાડી એ આખી બાજવી છે ને એમાં જાન લઈને જવું છે. મારે અહીંયા વટ પાડવો છે. મારો દીકરો મારો આ 50 લાખની ગાડી બાંધી તો રેલગાડીમાં લઈને જવું છે. એ રેલગાડીનું ભાડું કેટલું થાય ખબર પડે છે? ઓય બાપા ઓય બાપા ઓય બાપા, ભલે ગમે એટલું ભાડું થાય, મને મારવો એટલો મારો, બાકી રેલગાડીમાં તો જાન લઈને જવું જ છે. મારે અહીંયા વટ પાડવો છે. એ ડોશી આને સમજાય ન તો આને હું પડકારી નાખી. એ બટા એ રેલગાડીમાં જાન લઈને ન જવાય. એનું કેટલું ભાડું થાય, એટલા પૈસા ક્યાંથી લાવવા? અરે ગમે એટલું ભાડું થાય, રેલગાડીમાં તો જાન લઈને જવું જ છે. અને તમે નહીં માનો ને, મને ખબર હતી તમે નહીં માનવાના. અનવર અહીંયા આવડા એમ નહીં માને. કાઢ લઈને ડબલું તો જા, મારે હરગીને મરી જવું છે. પછી તમે જાજો જાન લઈને, પછી મહણિયામાં મારી જાન લઈને જાજો બધાય. હા લેતો ખાઈ ખાઈ લેતો લાઈ લાઈ એકવાર પાછું લઈ. વગર મારા છોકરાના લગન છે વગર. મારી એક વાત સાંભળો. મારે આ ગાડીમાં જાન લઈને જ જવું. મારે ઓલી રેલગાડી આવે ને એ આખી બાંધવી છે ને એમાં જાન લઈને જવું છે. મારે અહીંયા વટ પાડવો છે. આ પછી ગામમાં કોઈ ન કર્યું હોય ને એવું કરવું છે. હાલો રેલગાડી બાંધી આવી હાલો. તારા બાપ રેલગાડીનું ભાડું કેટલું થાય ખબર પડે છે? ઓય બાપા ઓય બાપા ઓય બાપા, આ 50 લાખની ગાડી બાંધી છે. મને ખબર હતી આ નહીં માને. બા હજી કહું છું મારા બાપુને સમજાવો, નગર પછી નો થવાની થાય છે. એ પણ બટા રેલગાડીમાં જાન લઈને ન જવાય. એનું કેટલું ભાડું થાય, એટલા પૈસા ક્યાંથી કાઢવા અમારે? અરે ભલે ગમે એટલા પૈસા થાય, ભલે વાડી વેચાઈ જાય, બાકી વટ પાડવા હાટું રેલગાડીમાં જાન લઈને જવું જ છે. અને મને ખબર હતી તમે નહીં માનો. વાંધો નહીં અનવર, હા કાઢ લઈને ડબલો તો આય નહીં હરગીર મરી જાવ. આય નાય પછી જાજો મારી મોહણિયામાં જાન લઈને જાજો. સાટવા દે મને. બટા બટા ના, તારે મરવું નથી. હું તારા બાપાને કહું છું. બટા ના સમજાવવા ન કરાવે બાકસ કાઢું છું. ના સમજાવું છું. એ ડોહા આ આપણો એક ને એક છોકરો છે. મરી જશે તો માણા આપણી વાતું કરશે. એક કામ કર, આલી આની જાન રહીને એ રેલગાડીમાં લઈને જઈ. એ હાલો વા ગુડા. માની ગયા ને હમણાં બાકસ કાઢીને હરગી જાત. રેલગાડી બાંધવા જવું છે. બાપુ તમારે પૈસા જ છે ને? પૈસા છે 10,000. 10,000 2-3,000 તો મારી પાસે છે. કેટલા છે? 65,000 છે. 18-19,000 થઈ ગયા. એટલામાં તો આખી રેલગાડી આવી જાય છે. એમાં કાંઈ હાવ સસ્તું હોય, સરકારી હોય ને. આપણે ખબર છે દ્વારકા ગયા હતા, 30 રૂપિયામાં ઠીક દ્વારકા પહોંચી ગયા હતા. આખી રેલગાડી. હા આ ગાડી હું બેઠો હોય છું. હા એન્જિનમાં બાપુ હવે તો મને હરખ ને હમા. તો એક કામ કરો, હાલો રેલગાડી બાંધી એવી હાલો. એ ઉભા રહ્યો. એટલે તમે રેલગાડી બાંધવા જાઓ હો કાકા, હવે આ ગાડીનું શું કરવાનું? આ ગાડી વાળો છે. અને ગાડીનું શું કરશું? એને જવા દેવાની હોય ને. હવે આને શું કરવી? આપણે એવડી મોટી રેલગાડી બાંધી, એવડી ગાડી શું કરવી? કાઠી મૂક. જવા દે. આ તો ભાડું દઈ દો એટલે હાલો વિયો જાવ. ભાડું શેનું હોય? એમાં બેઠો કા પગાઈ ના મૂક્યો તે બેજા હાલ લે. એવડી મોટી રેલગાડી બાંધી તારા ગાડા હું બેવું? બેજા નથી બેવું તો ભાડું દઈ દો. આ એમ નહીં માને. આ પોલીસ ભાડું જો આને. આ બધા તો ભાઈ જો લાવો કાંઈ ગાલો. ઓય બાપા નથી જોતું, ભાડું નથી જોતું. લે મારી પાસે થોડાક છૂટા હે, હું દઈ દઉં. તમારી માને તમારા ખાનદાનમાં તો શું તમારા આખા તાલુકામાં કોઈ દી કઈ ગાડી લઈને ન આવું હવે. અરે વેચી નો થાને.
એવા ગાડામાં જાન લઈને હું ન જાઉં ભાઈ. રેલગાડી બાંધી રેલગાડી. હા હજી લગી આખા ભારતમાંથી કોઈ રેલગાડી લઈને જાન લઈને નહીં જોયું હોય. સગન જશે સગન. હાલો રેલગાડી બાંધ હાલ.